થઈ ગઈ છે હવે આપણે એટલું તો આરામથી થઈ જાય બે હરખું બોલ બે અને આ ધોમ તડકાના જો જય શ્રી કૃષ્ણ કેમ છો તો આપણા મસ્તી ભર્યા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો ચાલો ભાઈ આપણે ભાખરી ખાઈને અને નવરા થઈ ગયા છીએ બધું કામ હજી પડ્યું છે અમારા બેને સૂતા છે જો અહીંયા સાફ કરી નાખ્યું છે બધું 12 વાગ્યું છે કપડાં ધોવાઈ ગયા છે અને વાસણ બાકી છે હવે આપણે બેસવાનું છે જીરું લઈને હા આને પહેલાં ચારવાનું છે અને પછી બરણીમાં ભરવાનું છે જો આપણે ઓલમોસ્ટ બધા મસાલા થઈ ગયા છે ચટણી પછી હળદર તો આપણે એટલી થઈ જવાની છે એટલે કંઈ કરવાનું નથી જીરું થઈ ગયું અને રાઈ થઈ ગઈ બસ હવે દરેલું જીરું બાકી છે તો એ થઈ ગયું છે હવે એને બરણીમાં ભરવાની છે તો કાલે આપણે જો બરણી સાફ કરી અને સૂકવવા મૂકી દીધી હતી ચાલો હવે ફટાફટ પહેલાં ચારી નાખી અને પછી બરણીમાં ભરી લઈ હા આ કામ પહેલાં કરવા પડે કારણ કે પછી સિઝન હોય જાય એટલે મેળ ન આવે એટલે આપણા છેલ્લું કામ છે સિઝનનું વેફર થઈ ગયા ઘર સાફ થઈ ગયા અને મસાલા પણ થઈ ગયા અને હવે પછી આપણે મહેંદીની પ્રેક્ટિસ કરવાની છે આ પાછું બહુ વયસમાં બહુ હમણાં ટાઈમ વહી ગયો મહેંદીની પ્રેક્ટિસ નથી કરી નહીં તો હાલો હવે કન્ટિન્યુ પહેલાં ચારી નાખી અને પછી બેણીમાં ભરી લઈ હાલો ભાઈ કન્ટિન્યુ હાલો થઈ ગયું છે આપણે 4 ઇંચ જો મસ્ત બેણી ભરાઈ ગઈ છે હવે આપણે એટલું તો આરામથી થઈ જાય 2 કિલોની બેણી છે એટલે 1.5 કિલો જેવું તો થયું જ છે તો હાલો જો એટલું ચારણ નીકળું હા એટલું તો ચારણ નીકળું દરાવી કે નહીં આપણે ને ઓલા હોય કે નહીં ધાણાના ફોતરાને એવું એટલે એટલું તો નીકળે છે તો હાલો હવે કન્ટિન્યુ રહેજો બધું કામ કરી નાખ્યું ફટાફટ તો ફેમિલી વાગી ગયા છે 11 આ આપણે ગમે એટલી 10:30 થશે આપણે ગમે એટલી સ્પીડ કરીએ તો આપણે 10:30 થઈ જાય 6 વાગ્યા મુઠી 5 વાગ્યા મુઠી તો આપણે જો નાઈ તો રેડી થઈ ગયા છીએ બધું કામ થઈ ગયું છે અને અમારા બેનને જો ભાખરી ખાવાનું કહીને એટલે એટલું હાલ આવે ને નહીં સારું સારું હોય ને તો બહુ મજા આવે કા શું બતાવું વિડીયો બતાવવાનો થતો જ નથી પહેલાં તું કાંઈક બોલ આમાં જય શ્રી કૃષ્ણ બધાને કરીને તો જ વિડીયો બતાવીશ નહીંતર નહીં બતાવું બધાને હરખું બોલ બે હાથેથી કરવાનું વેરી ગુડ હા માર કે નિશાન આવી ગયું જય શ્રી કૃષ્ણ કરતા ચાલો કન્ટિન્યુ આજ તો ઘણા કામ છે પણ ધીરે ધીરે કરવાના છે પણ કાલે આપણે હાલીને ગયા હતા મેલડીમાના મંદિરે એટલે થોડો પોરો ખાવો પડશે પછી બપોર પછી પાછા કામ શરૂ કરીશું કે નિશા હાલો કન્ટિન્યુ ચાલો ફેમિલી થઈ ગયો છે રોંઢો અને આ ધોમ તડકાના જો ધાબે આવી ગયું છે માં દીકરી આ ચણા સાફ કરવાના હતા હા આપણે હવે શીખવાનું પડશે ને કંઈક કરવા પડશે ને એટલે દળેલી દાળ ભેળાઈ નાખી છે હવે આમાંથી ફોતરાને બધું અલગ કરવાનું છે તો હાલો હવે કરી નાખી કલાક 2 કલાક કરશું તે વળી પાછું કાલ કરશું અને પવન ઘડીએ ઘડીને બહુ આવતો નથી આમ રોડ ઉપર ગયા હોય ને તો મજા આવે તો હાલો હવે કન્ટિન્યુ અને કરવા માંડી સાફ